વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1ની બેઠક પર થયેલી મતગણતરીમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત અને નિકુલભાઈ પટેલે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે વડોદરાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી પુનઃ મતગણતરીની માંગ કરવામાં આવી છે. અરજદારો તરફે એડવોકેટ જગદેવ પરમાર, આકિબ રાઠોડે જીપીએમસી એક્ટ 1949ની કલમ 17 હેઠળ રજૂઆત કરી છે કે 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારીએ તૈયાર કરેલા આખરી પરિણામ પત્રમાં નિયમનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી છે. અરજદારોનો દાવો છે કે પ્રથમ પત્રકમાં ઉમેદવાર પુષ્પબેન વાઘેલાને વિજેતા દર્શાવવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ નવી શીટ તૈયાર કરી અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલને માત્ર 31 મતોના નજીવા તફાવતથી વિજેતા જાહેર કરી દેવાયા હતા. અરજીમાં આક્ષેપ કરાયો છે કે અગાઉ તૈયાર થયેલી આખરી શીટમાં ચેડા કરી નવી શીટ બનાવવી એ સંપૂર્ણપણે ગેરકાયદે છે. અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.